જય ભોળાનાથ બધાને। તો આજ તો આપણે બનાવવાના છે સેવ રોલ। તો જો સેવ રોલ બનાવવા લઈ લીધા છે બટેટાને પહેલા બાફવાના હોય, એટલે પહેલા આપણે બટેટા મૂકી દીધા છે બાફવાના, અને થોડુંક નાખી દઈશું બાફવામાં મીઠું। હવે બાફી નાખવાના છે બટેટા। તો બટેટા બધા છે ને હું ભાંગી નાખવાના છે, બફાઈ ગયા એટલે ખોલી નાખ્યા છે, અને હરખી રીતે ભૂકો કરી નાખવાનો છે। અને આ છે ચોખાના પૌવા પલાળેલા, તો આમાં નાખી દેવાના છે। એટલા નાખી દીધા છે પૌવામાં। હવે નાખવાની છે આમાં ડૂટી ફૂટી, આ છે ખાંડેલા મરચાં તળેલા। આ નાખવાનું છે લીંબુ, હવે નાખવાની છે થોડી ખાંડ, આ છે મીઠું, ગરમ મસાલો, હળદર, ધાણા જીરું, થોડી હિંગ। હવે બધું મિક્સ કરી નાખવાનું છે ને। આપણે સમસી જેટલો મેંદો નાખી દીધો છે આમાં। આ બધું ભેગું કરી નાખશું। હવે નાખવાની છે આમાં કોથમરી, બધું કરી દઈશું હરખું મિક્સ। ને આપણે લઈ લીધી છે સેવ થાળીમાં। તો આવી રીતે આપણે આ બધા રોલ વાળી દેવાના છે, અને આ મેંદાના લોટને આસું એવું છે ને આમને ઓલું કરેલું છે, તો હવે છે ને આ સેવમાં બોળતા જવાના છે આવી રીતે, અને આમાં સેવ સોંટી જાય બધી। તો આવી રીતે આપણે આ બનાવી નાખ્યા છે। તો આપણે રોલ થઈ ગયા છે તૈયાર ને હવે એને તળવાના છે। જો આવી રીતે આપણા રોલ તળવા મીણ્યા છે।
તો જો આપણે આ તૈયાર થઈ ગયા છે રોલ, સેવ રોલ. અને આ છે લાલ ચટણી એટલે કે ગળી ચટણી, અને આ છે તીખી ચટણી, લીલી ચટણી બનાવેલી છે. તો હવે અમારે બેસવાનું છે જમવા. આ બધું થઈ ગયું છે તૈયાર. અને જરાક કમેન્ટ કરીને કહેજો કે આ સેવ રોલ કોને કોને ભાવે છે.